મેન વસ્તુ તો અરે ભાઈ યાર મને તો નાખી દો તમે. અરે યાર તમે ઈ પેલા આવ્યા કે હું આવ્યો પેલા હું આવ્યો ને તમે એમને નાખી. આઈફોન 17 લેવા જાવ મારે 5 રૂપિયાનું પેટ્રોલ નાખી દઈએ. 5 રૂપિયાનું પેટ્રોલ તમને શું લાગે? 5 રૂપિયાનું આપણી એક્ટિવામાં પેટ્રોલ નખાવી અને જોવાના હે હું રિએક્શન આવે. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. હમણાં આપણે ભાઈ છે ને જાજા સમયથી આ વિડીયો બ્લોગ બનાવ્યો નથી. જાજો સમયથી આ બ્લોગ આપણે બનાવ્યો નથી. એક લાસ્ટ આપણે એપ્રિલનો નાખ્યો હતો. પછી મારા મોબાઈલમાં હવે કંઈક ખરાબી આવી ગઈ ને એટલે પછી વિડીયો હું નહોતો બનાવી શકતો. પણ આજે આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે. આજે આપણે મોબાઈલ લેવાના છે આઈફોન 17. તો આજે આપણે આઈફોન 17 લેવા જઈએ છીએ અને તમને બતાવ્યો કે આઈફોન 17 કેવો આવે, શું છે અંદર. તો જઈએ. અને અત્યારે બાકી જો હું ચણા ખાઉં છું. આ કાંઈ ચણા ખાવા સેહત માટે સારા કહેવાય. બીજું તો હું તમને કહું, અમારે અહીંયા લાઇટે વહી ગઈ છે. પંખો જો બંધ થઈ ગયો, લાઇટ બાઇટ વહી ગઈ છે. અને આ 11 છે ને, હું અત્યારે 11 વાપરતો. 11 એ સારામાં સારો મોબાઈલ હતો. 11માં કંઈ વાંધો નહોતો. સ્ટોરેજને ફૂલ થઈ જાય, બાકી કંઈ વાંધો નહોતો આવતો. સ્ટોરેજનો વાંધો એક આવતો હતો. થોડોક વિડીયો બનાવીએ, 2-4 વિડીયો બનાવી અને સારી રીતના એડિટ કરીએ તો સ્ટોરેજ ફૂલ થઈ જતું. એટલે હવે આપણે સ્ટોરેજનું કંઈ જોવાનું રહેશે નહીં. આપણે સારો એવો મોબાઈલ લેવા માટે જઈએ છીએ. અત્યારે ચા પાણી નાસ્તો કરીને નીકળીએ, બરાબર. તો આપણે ભાઈ રેડી થઈ ગયા. એક નંબર ગાડી લઈને જવાનું છે. એક્ટિવા લઈ જઈએ, પેલા ખોલીએ, પેલા ખુલી જાઓ. એક નંબર છે વાતાવરણ. અહીંયા આપણી એક્ટિવા છે, આપણું બુલેટ છે, અહીંયા સ્પ્લેન્ડર છે. અને આજે સુખનો સૂરજ ફાઇનલી ઉગી ગયો છે ભાઈ આપણા માટે. એટલે આપણે જઈએ છીએ 17 લેવા માટે. ભાઈ આપણે પ્લાનમાં એક ઘણી મુશ્કેલી એવી, આમાં બધું પેટ્રોલ પૂરું થઈ ગયું ભાઈ. પેટ્રોલ નથી આમાં. આ બાયપાસ છે અત્યારે. અહીંનો કાંઈક નજારો છે ને અત્યારે વરસાદ જેવો લાગે મને. તો કંઈક વરસાદ આવે તો આવે, કંઈ નક્કી ના કહેવાય. તો પેટ્રોલ નાખવું જોઈએ આપણે. 10 રૂપિયાનું પેટ્રોલ નાખી અને આપણે લેવાના છે આઈફોન 17. ઓહો ભાઈ, 10 રૂપિયાનું પેટ્રોલ નાખીશ કે નહીં જોઈએ આપણે. હાલો, આમાં થોડુંક જ છે ભાઈ. આમ જો હાવ આ અડી ગયો હે કાંટો. 10નું પેટ્રોલ નાખીને આઈફોન 17 લેવા ખાઈલ્યા આપણે તો ભાઈ. ઓહો ભાઈ, અત્યારનું વાતાવરણ મને લાગે વરસાદી થવાનું જ છે ભાઈ. વરસાદ પડી જાય તો સારી વાત છે, કેમ કે હમણાં તડકો બહુ શાંત કરવો પડે ભાઈ. ફૂલ તડકો પડે. જો બપોરે તો આમ હે ને આમ જેમ પવન આવતો હોય ને તો આમ ઝાડા મૂકી કેમ આમ વરસતી હોય એના જેવું લૂ લાગે. હો, બાકી વિનાની લૂમાં કઈ બાકી જ નથી લાગી ભાઈ આખી તડકાએ. અને આપણે આજે 17 હાલો આવી ગયા પેપે. ₹10 પેટ્રોલ નાખી હે ચાલતો હાલ. એટલે હાથ હવે નાખી દઉં. કંઈક એગ્રીમેન્ટ કરશે ભાઈ. આપણે આ ભાઈ પાસે ₹10 પેટ્રોલ નખાવીને 17 લેવા જવાના છે આજે ભાઈ. ₹10 પેટ્રોલ નાખશે ભાઈ. ખુલ્લું ઢાંકણું, ટાંકી હાવ ખાલી હતી ભાઈ, એટલે પેટ્રોલ નાખવું પડે. એમ તો ₹10 એટલે મારી પાસે છૂટા. બાકી 17નું બજેટ વિખાઈ જાય હે ને. 17નું બજેટ ના વિખાય એવા માટે. તો આર્યા ભાઈ ₹10 ભાઈને આપવાના છે. હાલ્યો ભાઈ. હાલો ગાઈસ, તો આપણે પેટ્રોલ નાખી લીધું ₹10નું ને નીકળી ગયા અહીંયા ભાઈ નાળા ખેંચવા મહિના. હા આવું બધું છે રસ્તામાં. ને 17 લેવા જઈએ છે 10નું પેટ્રોલ નાખીને. તો અહીંયા ભાઈ આપણે પેટ્રોલ પંપે જવાના છે પાછા. ઓલા પેટ્રોલ પંપે આપણે ₹10નું નાખ્યું. અહીંયા આપણે એને 5 રૂપિયાનું આપણી એક્ટિવામાં પેટ્રોલ નખાવી અને જોવાના છે હું રિએક્શન આવે. અને 5 રૂપિયાનું એને કે હું પેટ્રોલ નાખી અને આઈફોન 17 લેવા જાઉં છું. ₹1 લાખ મોબાઈલ. શું રિએક્શન આવે જોઈએ આગળ ભાઈ. સામે આવી ગયા. શું છે બાપુ, મજામાં? પાણી પીવું છો કે સોડા પીવું? સોડા પાણી પીવું છો એવું છે. મને ₹5 પેટ્રોલ નાખી દો ને, મારે આઈફોન 17 લેવા જવો છે.
1 લાખ રૂપિયાનો મોબાઈલ આવે પપ્પા, 1 લાખ રૂપિયાનો મોબાઈલ આવે, iPhone 17. આ 5 રૂપિયાનું પેટ્રોલ નાખી દો ને તો હું iPhone 17 લેવા પહોંચી જાઉં. હાલા બાપાએ કીધું નાખી દો હાલો કે 5 રૂપિયા છે ને, નથી ને ઘટતો કંઈ. ખુલ્લું ગયું. 5 રૂપિયાનું કેટલું આવશે? 5 પોઈન્ટ આવે બીજું પૂગી જાય ને. અહીંયા મોબાઈલ લેવા જાવ હે, 5 રૂપિયાનું પેટ્રોલ નાખીને હું iPhone લેવા જાવ, 1 લાખ રૂપિયાનો આવે એ બસ એટલી વારમાં. તમે તો ખાલી અડાડ્યું તાતા ભેગું આવી ગયું એમ. હવે અહીંયા 5 રૂપિયાનું પેટ્રોલ આપણે નાખી લીધું. હવે આપણી ગાડી પૂગી જાહે. બાપા કે ખાલી 5 પોઈન્ટ આવે, વાંધો નહીં, હાલો નીકળીએ હવે iPhone લેવા. આ 5 રૂપિયાનાથી મારે એને 5 રૂપિયાનું પેટ્રોલ નાખીને iPhone 17 લેવા જવો. iPhone 17 કેટલાનું આવે ભાઈ? 1.5 લાખનો તો આવે, 1.5 લાખની ઉપર આવે છે. iPhone 17 લેવા જવાનો છે. 5 રૂપિયાનું પેટ્રોલ નાખશું ગાડીમાં અને જાઉં. હું કહું નાખી દઈએ 5 રૂપિયાનું પેટ્રોલ? તમને શું લાગે નાખી દે? હા તો ભાઈ જો આ 5 રૂપિયા લઈને આપણે વા જઈએ, સામે પેટ્રોલ પંપ છે, એને કહીએ 5 રૂપિયાનું પેટ્રોલ નાખી દઈએ કે હું હે ને હું રિએક્શન આવે એ તમને જોવા જશે. બાકી જઈએ હાલો આપણે. આ ત્રીજો પેટ્રોલ પંપ છે ભાઈ. બીજા 2 પેટ્રોલ પંપે તો આપણે ગયા ત્યાં નાખી દીધું. આનું શું રિએક્શન આવે બાદ મેં નાખી દઈએ 5 રૂપિયાનું પેટ્રોલ ઓલા ભાઈ. હે ભાઈ તમારું શું કેવું છે? 5 રૂપિયાનું નાખી દઈએ અને 17 લેવો મોબાઈલ iPhone. હાલો ભાઈ આ બધા તો કહે છે નાખી દઈએ, જોઈએ આગળ શું થાય છે. અહીંયા ભાઈ આપણી ગાડી આવી ગઈ પેટ્રોલ પંપ. હા ભાઈ પેટ્રોલ નાખી દો ને, 5 રૂપિયાનું નાખી દેજો. હે ભાઈ? ઓ ભાઈ આપણે આવી ગયા ભાઈ પેટ્રોલ પંપે. આ ભાઈને આપણે કીધું હોય 5 રૂપિયાનું પેટ્રોલ નાખી દે કે નહીં. એ હું કહી ભાઈ મોબાઈલમાં છે ફોન બોન આવ્યો છે, કાંઈ વાંધો નહીં. 5 રૂપિયાનું હે આવા નાખો તો ખરી, પછી આવી જાય ને. એ કે ભાઈ કે આવી ગયું બોલો પૈસા લઈ છે. હે 5 રૂપિયાનું હે? એ કે ના આવે એમ કહીશ. નાખજો નહીં. મારે 17 પ્રો મોબાઈલ લેવા જાવો બરાબર. iPhone 17 લેવા જાવો મારે 5 રૂપિયાનું પેટ્રોલ નાખીને. 5 રૂપિયાનું પેટ્રોલ નાખીને ભાઈ iPhone 17 લેવા જાઉં છું. આ ભાઈ પેટ્રોલ તો નાખી નથી દેતા, એમ કહી છે કે ના આવે. હવે જોઈએ એને રિક્વેસ્ટ કરીએ નાખી દેજો. આપણે ઢાંકણું ખોલી નાખ્યું હે પેટ્રોલ નાખાય. અરે પણ ક્યાં નાખો તો નખાય ને. અરે ભાઈ યાર મને તો નાખી દો તમે. અરે યાર તમે ઈ પેલા આવ્યા કે હું આવ્યો? પેલા હું આવ્યો ને તમે એમને નાખી દીધું. બોલો તમે યાર મને નાખી દો 5 રૂપિયાનું. મારે iPhone લેવા જાવો 17, iPhone 17 લેવા જાવો મારે. તમે મને પેટ્રોલ નાખી દો. પૈસા આપી દીધા ભાઈને, 5 રૂપિયા આપ્યા. 5 રૂપિયાનું નાખી દઈશ. હવે જોઈએ હું થાય. હાલો નાખી દે ભાઈ, માની ગયા ભાઈ. પેલે સુધી કેટલું આવશે? 10 લીટર. ઓ ભાઈ 10 લીટર આવે. જોઈએ કેટલું આવે. 5 પોઈન્ટ આવ્યું ભાઈ. 5 પોઈન્ટમાં તો હું iPhone લઈ આવી. 5 પોઈન્ટમાં તો હું iPhone લેવા પૂછી જાય. હાલો થેન્ક યુ હો ભાઈ, તમારો આભાર ખૂબ ખૂબ. હાલો તો ભાઈ આપણે ફાઇનલી પેટ્રોલ નાખી અને આપણે પહોંચી ગયા આપણે મોબાઈલ લેવાની શોપ છે ત્યાં. અહીંયા આપણે મોબાઈલ લેવાનો હોય. અહીંથી જઈએ અંદર
અને 17 લઈને નીકળીએ બારે. તો ભાઈ આપણી મોબાઈલની ડીલ ફાઇનલ થઈ ગઈ છે. ફોન આપણે આ લીધો છે, આ ફોન લીધો આપણે ઘરે જઈને આનું રીઓપનિંગ કરી. 11 આપણે 15,000 સબસ્ક્રાઈબરે પહોંચાડ્યા હતા. અત્યારે આ ફોનને આપણે અહીંયા દેવાનો છે અને આ લઈને જવાનું છે. ભાઈ અત્યારે જે કવર આપણાને ફ્રીમાં આપે છે, ગિફ્ટમાં કવર આપ્યું હોય ભાઈએ. અને હવે એની ક્લિયરિટી બધી તમને 1 નંબર વિડીયોની ક્વોલિટી મળવાની છે. આનો ગ્રહ પ્રવેશ કરાવવાનો છે, મોબાઈલનો ગ્રહ પ્રવેશ કરાવી ખોલીએ. અને આ 11 મેં ખરેખર બહુ એટલે બહુ મિસ કરશું આને. બહુ એટલે બહુ મસ્ત મોબાઈલ હતો આ મોબાઈલ હતો ને ભાઈ, બહુ એટલે બહુ મસ્ત મોબાઈલ હતો. આમાં કાંઈ ના ઘટે. હજી કાંઈ વાંધો નથી, પણ આ તો સ્ટોરેજને લીધે મારે ચેન્જ કરવો પડે, કેમ કે આમાં છે ને 64 GB હતો ને 1 થી ડાયરેક્ટ 70માં. તો આઈફોન 17 ના ભાઈ વધામણા થાય છે અત્યારે. હવે આપણે આઈફોન 17 ને ગ્રહ પ્રવેશ કરાવીએ. ગ્રહ પ્રવેશ થઈ ગયો ભાઈ આઈફોન 17 નો. હા, હવે બોક્સ ઓપન કરું ભાઈ. ભાઈ આઈફોન 17 બ્રાન્ડ ન્યુ ભાઈ. આઈફોન 7 નું અનબોક્સિંગ હવે થવાનું છે મેન ભાઈ. સમજો જો આ જ છે મેન વસ્તુ. તો હવે ખોલવું હોય ને લોક કરું. એપલ અડધું બટકું છે પણ કાંઈ ના ઘટે ભાઈ એમાં. અત્યાર સુધી મેં ભાઈ મોબાઈલ જે વાપર્યો તો હું આઈફોન 11 અને 64 GB હતી. એમાં મારે બહુ એટલે બહુ મેં તકલીફ ભોગવી, કેમ કે એમાં મારે એને વિડીયો અપલોડ કરવો હોય ને ભાઈ, તો એમાં ફેસબુક ને ઇન્સ્ટા અને કેટલી વસ્તુ મારે ડિલીટ કરી અને પછી યુટ્યુબમાં હું વિડીયો અપલોડ કરતો, પછી પાછું બધું ડાઉનલોડ કરું, પછી પાછું એ રીતના મારે આખો બહુ એટલે બહુ એમાં ટાઈમ જતો હતો એ બધું કરવામાં. પણ હવે એવું નહીં થાય અને હવે સારી રીતના એડિટિંગ એ કરશું આપણે અને વિડીયો પણ સારી ક્વોલિટીમાં આવશે. એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કરી નાખજો તમારા ભાઈને. અને હવે તો આઈફોન 17માં ભાઈ વિડીયો બનવાનો છે, એટલે ક્લિયરિટીની તો કાંઈ કહેવાય જ નહીં. 1 નંબર ક્લિયરિટી હવે આવવાની છે તમને. અને ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. બાકી આજનો વિડીયો આપણે અહીંથી સમાપ્ત કરીએ. સારું લાગ્યું હોય અહીંયા જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.